કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે। એમને જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતમાં દબાયેલા વંચિતો ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ।